તો બાજી સંભાળી લેવી. સંબંધો બગડ્યા હોય, મેં ત્યાં પણ વાત કરી હતી એકવાર, પટેલ ને પટલાણી બે રીસાયા. પટેલ અને પટલાણી વચ્ચે અબોલા થયા, બોલે નહીં. એક ઝઘડો થયો હશે અને બંને વટના માર્યા. પેલો કે એ ન બોલે તો આપણે શું કરવા બોલીએ, પટલાણી કે ન બોલે તો આપણે શું કરવા બોલીએ. રે ભેગા, રસોઈ કરે, પેલો કામ કરે, પણ બોલે નહીં. પેલાને બહાર જવાનું થાય ત્યારે દિવાલ સામું જોઈને કે સાંજે આવીશ. દિવાલ સામું જોઈને કે મોઢા મોઢ ના કે. પેલા રસોઈ કરે, પીરસી દે, પણ આમ જોઈને પીરસી દે, મોઢા મોઢ પીરસે કશું જ નહીં. આવું ચાલ્યું થોડાક દિવસ સુધી. પહેલ કોણ કરે? એમાં એકવાર શિયાળાનો સમય હતો, ઠંડી ઘણી હતી. તાપણું કરવા માટે બે જણા બેઠા. ગામડાનું ખેતર જેવું હશે કે ઘરની આગળ ફળ્યું, તાપણું કર્યું હતું. એમાં પટેલ પટલાણી બે બેઠા હતા. એમાં પટેલનું લહેંગાનું નાડું, જૂના જમાનામાં હૂંથણા હોય ને, લાડી બહુ લાંબી હતી અને નાડી લાંબી હતી ને એનો એક છેડો બાર લટકતો હતો. એમાં તણખો, એક અંગારો પટેલના નાડાના છેડાને અડ્યો અને પટલાણીયા જોઈ ગયા, આ હારું તકલીફ જેવું છે અને પટેલને તકલીફ થશે, આ પ્રોબ્લેમ થઈ જશે. એટલે પટલાણીને ગુસ્સો તો હતો, રોષ તો બહુ હતો, રીસ પણ હતી. કઈ બીજી બાજુ જોઈને બોલ્યા, આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. બીજી બાજુ જોઈને બોલી ગયા કે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે નાડું લીધું અને જમીન સાથે ઘસી નાખ્યું, ઓલવી નાખ્યું અને પછી બીજી બાજુ જોઈને બોલ્યા કે લડતી હે ઝગડતી હે લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તે પાછું ગોઠવાઈ ગયું, સમાધાન થઈ ગયું. થશે, પ્રશ્નો તો આવે. અનેક પ્રકારના લીટા હોય છે. એક હવામાં લીટો, જો હું હવામાં લીટો કરું છું, લીટો કર્યો દેખાય છે, આને હવામાં લીટો કહેવાય. બીજો લીટો પાણીમાં લીટો, થોડુંક દેખાય પણ તરત પાણી પાછું એની જાતે ભેગું થઈ જાય. ત્રીજો લીટો લોટમાં લીટો, લોટ બાંધ્યા વગરનો લોટ હોય, કોરો લોટ, અને લીટો કરો તો લીટો રે, જ્યાં સુધી કોક આવીને ભેગો કરી દે અથવા પવન આવે તો લીટો પાછો ભૂસાઈ જાય. અને ચોથો લીટો છે લોઢામાં લીટો, જે ભૂસાઈ નહીં એને લોઢું ઓગાડવું જ પડે. કેટલાક માણસોને ઘરમાં સંબંધોમાં લીટા પડે છે પણ હવામાં લીટા, એને ખબર ના પડે લીટો ક્યારે પડી ગયો. કેટલાકને પાણીમાં લીટા, કેટલાકને લોટમાં લીટા, કોકે હાથ ફેરવવો પડે, અને કેટલાકને લોઢામાં લીટા, ઓગાડવું જ પડે. ફેરફાર થાય જ નહીં. એ બધાની વચ્ચે આપણે સંકલ્પ કરવાનો છે કે મારા સંબંધો કેવા હોવા જોઈએ. આજનો આખો વિષય આ છે. સંબંધોના અષ્ટકોણને આપણે સમજ્યા છીએ. ભણતા હતા ત્યારે ષટકોણ ને સપ્તકોણ ને અષ્ટકોણ ને, આ અષ્ટકોણથી દ્રષ્ટિકોણ બદલવાનો છે. અષ્ટકોણ કદાચ આગા પાછા આકાર થઈ જશે, કશો વાંધો નહીં આવે. જિંદગીમાં કોઈ અષ્ટકોણ આપણને કામ લાગ્યા નથી. આપણને કામ લાગે છે દ્રષ્ટિકોણ. વાણી, વર્તન અને વિચારો બદલાશે તો યુધિષ્ઠિરની જેમ બધા જ સારા લાગશે, નહીં તો દુર્યોધનની જેમ બધા જ ખરાબ લાગશે. માણસ રોડ પર ગાડી ચલાવવાથી થાકી નથી જતો, પણ લોકો સાઈડ નથી આપતા ને એનાથી વધારે થાકી જાય છે. કોઈ આપણને ઓવરટેક કરે છે એનાથી વધારે થાકી જાય છે. કોઈક હોર્ન મારે છે એનાથી વધારે થાકી જાય છે. વાહન આપણને થાક નથી આપતું, આપણી આજુબાજુ આપણું ગમતું નથી થતું ને એ આપણને થાક આપે છે.